ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 62 अस्य परिहारः ऊर्ध्वम् ऊर्ध्वं गच्छति धूमेखं विद्यतेऽस्मिन्न विद्यते न विद्यते चेत् स्थाश्रुत्वं विद्यते चेत् विदास्यका સુરેશ્વરાચાર્યજી પોઈન્ટ આઉટ કરે છે કે દુનિયાની અંદર એક જ વસ્તુ એવી છે કે જેની સામે કોઈ શંકા જ નથી, ડાઉટ નથી, કોન્ટ્રોવર્સી નથી. સમગ્ર જગતની અંદર એક જ વસ્તુ એવી છે જેને કારણે તમે કહો છો જગત છે, જગતનો અનુભવ થઈ રહ્યો છે, જગત છે, એવી વસ્તુ છે અને એ છે ચૈતન્ય. એ ચૈતન્યનો અનુભવ, એ જગતનો અનુભવ કેવી રીતે થાય છે? પ્રમાણથી. કોને આપવામાં આવ્યા છે? જગતનું જ્ઞાન કોને થઈ રહ્યું છે? મને થઈ રહ્યું છે. કેવી રીતે થઈ રહ્યું છે? પ્રત્યક્ષ પ્રમાણથી, ઇન્દ્રિયોથી. ઇન્દ્રિયોની પાછળ કોણ રહેલું છે? સ્વામીજી, એ તો ઇન્દ્રિયો ચેતન છે માટે અનુભવ કરે છે જગતનો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, બધું. અને એ ઇન્દ્રિયો કેમ ચેતન છે? ચક્ષુષશ્ચક્ષુ, શ્રોત્રશ્ચ શ્રોત્રો. ઇન્દ્રિયો ચેતન છે કારણ કે ઇન્દ્રિયો છે ને સ્વામીજી, એ ઉત્પન્ન થઈ ચેતન રૂપે જ ઉત્પન્ન થયેલી. ક્યાં બાત હે! જળ છે ઇન્દ્રિયો તો, સૂક્ષ્મ મહાભૂતોમાંથી બનેલી ઇન્દ્રિયો ચેતન થઈ હોય તો એ ચૈતન્યથી વાસ્તવમાં અનુગૃહિત થઈ છે. ચૈતન્યના અનુગ્રહને કારણે અંતઃકરણ અને ઇન્દ્રિયો થઈને પ્રત્યક્ષનો સાર, પ્રત્યક્ષ પ્રમાણનો સાર જ ચૈતન્ય છે. કોઈ પણ વસ્તુ પ્રત્યક્ષ છે, બરાબર છે. શું છે આ પેપર પેડ કે જે કોતા આપણે પાસા, ઓકે. એટલે પેન પ્રત્યક્ષ છે, અર્થાત ચૈતન્ય આ પેનને વ્યાપીને પેનનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. પેનનું જ્ઞાન બરાબર પેન વત્તા ચૈતન્ય, દેટ્સ ઇટ, બીજું કશું નહીં. એટલા માટે સત્યમ જ્ઞાનમ, જ્ઞાન એટલે આપણે માને સમજી, જ્ઞાન એટલે તો બુદ્ધિમાં રહેલું છે તે, હા, એ વિશેષ, પણ એટલે આ જ પેન વત્તા ચૈતન્ય, પેન જ્ઞાન, એને તમે બુદ્ધિનું જ્ઞાન કહો. પરંતુ વાસ્તવની અંદર એ પેનને અનુગ્રહિત, પેનનું જ્ઞાન શેના કારણે થઈ રહ્યું છે? એ જ્ઞાન સ્વરૂપ આત્માને કારણે, ચૈતન્યને કારણે. માટે પ્રત્યક્ષનો સાર, કોઈ પણ તમે મને જોઈ રહ્યા છો કારણ એ પાછળ ચૈતન્ય છે વગેરે. ચાલો, એટલે વાસ્તવની અંદર એ પ્રત્યક્ષ પ્રમાણ જે છે એનો કોઈ વિરોધ ન કરી શકે.
અને પ્રત્યક્ષનો સાર જે છે એ છે ચૈતન્ય. અને માટે એક જ વસ્તુમાં સામે કોઈ પ્રશ્નાર્થ નથી, અને છે ચૈતન્ય. જે પ્રશ્નાર્થ કરે ચૈતન્યની સામે પ્રશ્નાર્થ કરનારો જ ચેતન છે. ચેતન પ્રશ્નાર્થ કરે ને. હા, જો ચૈતન્ય ન હોય તો કોન્ટ્રોવર્સી નામની વસ્તુ જ નથી. હા, ચૈતન્ય ન હોય તો કોન્ટ્રોવર્સી જ ક્યાં છે? કારણ કે બધું જડ છે. કોની સામે વાંધો ઉઠાવશે? કોની સામે વાંધો ઉઠાવશે? સ્વામીજી, આ બે એકબીજા સામે વાંધો ઉઠાવી રહ્યા છે. ક્યાં વાત છે? એટલે ચૈતન્ય ન હોય તો પછી આ કોઈ દર્શનો જ ના હોય, કશુંય ના હોય. દર્શનો બધા છે સ્વામીજી, બધી ફિલોસોફીઓ રહેલી છે, બધું બરાબર. કોના માટે? પણ ચેતન છે માટે. ચૈતન્ય તો આધાર છે. અર્થાત ચૈતન્યથી જે પ્રકાશિત થઈ રહ્યું છે એ જગત સામે અનેક પ્રશ્નાર્થ છે. કેવું છે જગત, ને આમ ને તેમ ને ફલાણું ઢીકણું. પણ ચૈતન્ય જેનાથી જગત પ્રકાશ થઈ રહ્યું છે એની સામે કોને વાંધો હોય? અનક્વેશ્ચનેબલ એબ્સોલ્યુટ રિયાલિટી, જેની સામે જેને નકારી ન શકાય. નકારવા માટે પાછું ચૈતન્ય જોઈશે. તમે નકારી શકશો કોઈ વસ્તુને, હું નકારી શકીશ. આ કેવી રીતે નકારશે? સ્વામીજી, પેન તમને નકારે છે. ક્યાં બાત છે? એ ક્યાં બાત છે? ક્યાંથી આવ્યું? ચલો. એટલે કહેવાનો વિચારો તમે, વેદાંત જેની વાત કરે છે એની સામે કેવી રીતે વિરોધ હોઈ શકે? એટલે આપણે આ બધું કહ્યું એટલે વાસ્તવની અંદર પેલા પૂર્વ પક્ષી હસે છે. એ કહે છે કે તમે એમ માનો છો કે તમે રાજા થઈ ગયા, તમારી સામે કોઈને વાંધો નથી. એવું નથી. ચૈતન્ય ભલે કહો, એ વાત સાચી, પણ એ ચૈતન્યના સ્વરૂપ ના વિશે હવે વાત કરો આગળ, એટલે તરત તમને કહીશું ખરેખર શું છે. એટલે બરાબર છે કે આત્મા હું ચૈતન્ય સ્વરૂપ છું, બરાબર છે. અનુભવ સ્વરૂપ છું, પ્રત્યક્ષ સ્વરૂપ એટલે પ્રત્યક્ષનો વિષય નહીં, પણ પ્રત્યક્ષનો સાર રૂપ હું છું. પ્રત્યક્ષનો આત્મા હું છું. પ્રત્યક્ષ સામે કોઈને વિરોધ નથી, પ્રત્યક્ષ પ્રમાણ પ્રૂફ સામે. અને એનો સારરૂપ ચૈતન્ય હું છું, બધું બરાબર છે. પરંતુ પૂરેપૂરું હજુ તમે એમાંથી આ વિરોધાભાસમાંથી મુક્ત નથી. એટલે તમે અમને કહો, ચૈતન્ય નિત્ય છે કે અનિત્ય છે? એ ચાલો, શરૂઆત થઈ એટલે હેડેક શરૂ થયો. ચૈતન્ય ચામડી જેવો છે, જે કલર બદલાય છે એના સિઝન પ્રમાણે એવો છે, કે ચૈતન્ય આકાશ જેવો છે, નિર્વિકાર છે. એટલે ચેન્જિંગ કે ચેન્જલેસ એમ. અને પૂર્વ પક્ષી પ્રશ્ન કરે છે કે જ્યારે જ્યારે આ બધી વૃત્તિઓ અંતઃકરણમાં જન્મે છે, જે જ્ઞાન આપણે જ્ઞાન કહીએ, કારણ કે ચૈતન્યથી આવૃત્ત છે માટે જ્ઞાન કહેવાય. વૃત્તિ, જ્ઞાન વૃત્તિ, કોગ્નિશન. એટલે જ્યારે જ્યારે બધા અંતઃકરણની અંદર બધી વૃત્તિઓ જન્મે છે અને હું ચૈતન્ય એની સાથે ચૈતન્યથી પ્રકાશિત થાય છે, અને ચૈતન્યથી અને એને કારણે જે પ્રકારની વૃત્તિ હોય ચૈતન્ય એની સાથે જોડાયેલું જ છે, રહેલું જ છે. પ્રત્યેક વૃત્તિ અભિન્ન છે, આપણે કહીએ છીએ. એટલે કહે છે કે જે પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય એ વૃત્તિથી ચૈતન્ય પ્રભાવિત થાય. ક્રોધ વૃત્તિ હોય તો ચૈતન્ય પ્રભાવિત થઈ જાય, કારણ કે એની સાથે જ અભિન્નપણે રહેલું છે, એના સાથે જોડાયેલું છે. એટલે તમે એમને કહો તમારું ચૈતન્ય આ મનમાં અંતઃકરણમાં વૃત્તિ ઉત્પન્ન થાય ને એની સાથે આ રીતે જોડાયેલું હોય, તો પછી એ વૃત્તિઓ જે પ્રકારની ખરાબ વૃત્તિ હોય તો ચૈતન્ય વાસ્તવમાં એનાથી ખરડાઈ જાય. સારી વૃત્તિ હોય તો એનાથી મુક્ત બને, સારું બને, ગુણવાળું થાય, ચૈતન્ય દોષવાળું થાય, બદલાય. એટલે વિકારી છે કે નિર્વિકાર છે? તમે કહો. હવે અમને તમે કહો છો ચૈતન્યની સામે કોઈને વાંધો નથી ને અમે વેદાંત શાસ્ત્રવાળા એની વાત કરીએ છીએ, તો કહો ચૈતન્ય નિત્ય છે, અનિત્ય છે? ચૈતન્ય વિકારી છે, નિર્વિકારી છે? એમને કહો. બુદ્ધિ જન્મની બુદ્ધિ એટલે આ બધી વૃત્તિઓ મનમાં, બુદ્ધિમાં, અંતઃકરણમાં ઉત્પન્ન થતી હોય તો શું થાય એમ કહો.
તમે કહો કે એનાથી ખરડાયા વગરનું રહે છે ચૈતન્ય, તો પણ મુશ્કેલી છે. તમે કહો કે એનાથી ખરડાતું નથી, તોય મુશ્કેલી છે. બંને રીતે મુશ્કેલી છે. તમે કહો કે હું તો અસંગ ચૈતન્ય છું, ભલે વૃત્તિ મારાથી અભિન્ન હોય છતાં પણ વૃત્તિ જે પણ પ્રકારની દોષાત્મક હોય, ગુણાત્મક હોય, જેવી વૃત્તિ હોય એનાથી તો હું અસંગ ચૈતન્ય વાસ્તવમાં બિલકુલ ખરડાતો નથી. તો કહે છે વાસ્તવમાં તમે અનુભવ કરનારા બની જ ન શકો. બરાબર છે. અંતઃકરણમાં વૃત્તિઓ ઉત્પન્ન થાય છે અને તમે કહો છો કે હું એનો અનુભવ કરનારો છું, તો અનુભવ કરનારો જે તે વૃત્તિથી પ્રભાવિત તો થાય જ. તો તમે એવું કેવી રીતે કહી શકો કે હું વૃત્તિથી પ્રભાવિત ન? તમે કહો કે હું તો અનુભવ કરનારો છું, છતાંય જેનો અનુભવ થાય છે એવી વૃત્તિઓથી હું બિલકુલ પ્રભાવિત, બિલકુલ ખરડાતો જ નથી. એ વૃત્તિઓ મને પ્રભાવિત કરી શકતી જ નથી. એવું તમે જે કહો છો એ કંઈક બેસે એવી વસ્તુ નથી. જો કોઈ વૃત્તિઓ સાથે મને બિલકુલ નવા નીચોવાનો સંબંધ જ ન હોય તો હું વૃત્તિઓનો અનુભવ કરનારો જ ન બનું. વૃત્તિઓનો અનુભવ કરનારો બનું છું, અંતઃકરણનો અનુભવ કરનારો બનું છું, તો પછી અંતઃકરણની વૃત્તિ સાથે હું જોડાઉં છું અને પછી જેવી વૃત્તિ હોય એને અનુરૂપ મારામાં પરિવર્તન આવે જ છે. એટલે હું તો નિર્વિકાર ચૈતન્ય છું, અનુભવ કરનારોય છું વૃત્તિઓનો, ને છતાંય હું નિર્વિકાર છું. વૃત્તિઓ જેવી હોય એનાથી હું ખરડાતો નથી. આવું બને નહીં. એટલે અનુભવ કરનારો જેનો અનુભવ થઈ રહ્યો હોય એનાથી ખરડાય છે, એનાથી પ્રભાવિત તો થાય છે, એના ગુણદોષથી પ્રભાવિત થાય, એના જે વૃત્તિઓના જે ધર્મ હોય એનાથી પ્રભાવિત થાય. એટલે અને આપણા અનુભવમાં આ વસ્તુ જોવા મળે છે. પાછું અનુભવમાં શું આવે છે કે જેનો અનુભવ કરે છે એનાથી અનુભવ કરનારો ખરડાય છે. તમે મનમાં ક્રોધ વૃત્તિ ઉત્પન્ન થઈ તો તરત આપણું જોજો અનુભવ કરનારાનું મોં કેવું થઈ જાય છે. એટલે વાસ્તવની અંદર આ તમે જે કહી રહ્યા છો કે વૃત્તિઓનો અનુભવ થઈ રહ્યો છે, અંતઃકરણનો અનુભવ કરનારો હું અનુભવ કરનારો છું, અંતઃકરણની વૃત્તિઓનો અનુભવનો વિષય છે, તો જેવી જેવી વૃત્તિ હોય એનાથી તમે ખરડાઈ જ જાઓ. અને તમે કહો અમે નથી ખરડાતો, તો તમે અનુભવ કરનારા ના બની શકો. એટલે તમે કહો કે હું અનુભવ કરું છું ખરો અને છતાંય વૃત્તિઓથી ખરડાતો નથી, અનુભવના વિષયથી હું ખરડાતો નથી, અંતઃકરણની વૃત્તિઓથી ખરડાતો નથી, એવું ન બની શકે. અને પાછો આપણો અનુભવ પણ છે. શું અનુભવ છે? કે જેવી વૃત્તિઓ એવો હું બની જાઉં છું. મતલબ એનો અસર મારા પર થાય છે. જેવી જેવી મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય એની અસર થાય છે. એટલે અંતઃકરણ જેવા પ્રકારનું એવો અંતઃકરણનો અનુભવ કરનારો એવા પ્રકારનો થઈ જાય છે. અંતઃકરણમાં એકલતાનો વિચાર આવ્યો. શું કહું છું? અનુભવ કરનારો હું શું કહું છું? અરે હું એકલો પડી ગયો છું. તમે એવું નથી કહેતા અંતઃકરણમાં આવી વૃત્તિ ઉત્પન્ન થઈ છે સ્વામીજી, આવો મને અનુભવ થઈ રહ્યો છે, હું એકલો નથી પડ્યો, પરંતુ એ તો અંતઃકરણમાં આવી વૃત્તિ ઉત્પન્ન. તો પછી તમારે વેદાંત ભણવાની જરૂર નથી, પતી ગયો. એટલે આપણે આપણા દૈનિક અનુભવ પરથી પણ જોઈએ છે કે અનુભવ કરનારો જે છે એને આ અનુભવની વૃત્તિઓ સાથે જબરજસ્ત કનેક્શન છે. એટલે વૃત્તિ અનુભવનો વિષય છે અને અનુભવ કરનારો જે છે, અનુભવની વૃત્તિ જેમ બદલાય એમ અનુભવ કરનારો પણ બદલાય છે. માટે અનુભવ કરનારા તમે ચૈતન્ય વાસ્તવની અંદર નિર્વિકાર ન હોઈ શકે. અને જો તમારામાં વિકાર આવતા હોય તો તમે કેવા બની ગયા? અનિત્ય બની ગયા. નેચરલી વિકાર આવ્યો એટલે તમારામાં પરિવર્તન આવી રહ્યું છે તો તમે અનિત્ય થઈ ગયા. અને તમે કહો કે ના હું તો નિત્ય છું, તો તમે અનુભવ કરનારા નથી. કારણ કે અનુભવ કરનારો તો બદલાય જ છે. અને તમે કહો કે હું અનુભવ કરું છું, હું એટલે તમે તો આત્મા કહો છો, ચૈતન્ય. અને માટે વાસ્તવની અંદર એટલે આ રીતે ચૈતન્ય સામે કોઈને વાંધો નથી, બરાબર છે. જેના કારણે પ્રત્યક્ષ પ્રમાણ વગેરે જે છે
શક્ય બને છે, બધું બરાબર છે. પ્રત્યક્ષને સામે કોઈને વાંધો નથી, પ્રત્યક્ષ પ્રમાણ એનો પ્રૂફનો બધાએ સ્વીકારે કર્યો છે, પરંતુ એનો સારે ચૈતન્ય એ બરાબર, ચાલો. પણ ચૈતન્ય વિકારી છે, નિર્વિકાર છે, એ તમે અમને કહો. અને જો વિકારી કહો તો અનિત્ય બની જશે ચૈતન્ય. અને તમે કહેશો કે ના, ચૈતન્ય તો નિત્ય, ચૈતન્ય નિર્વિકાર છે, તો અનુભવ કરનારો જ ન રહે. હા, નિર્વિકાર એટલો અર્થ કે અનુભવના વૃત્તિઓ સાથે મારે કોઈ સંબંધ જ નથી. તો અનુભવની વૃત્તિઓ જે છે એ બધી એના સાથે તો સંબંધિત થવું, ત્યારે જ તો હું મારી જાતને અનુભવ કરનારો કહું છું. એટલે અનુભવની જેવી વૃત્તિઓ જન્મે છે એના અનુરૂપ અનુભવ કરનારો બદલાય જ છે. અને છતાં તમે નિત્ય કહેતા હો તો તમે અનુભવ કરનારા જ નથી. આત્મા અનુભવ કરતો જ નથી. ગજબ. આત્મા અનુભવ કરનારો નથી એમ તમે કહો તો આત્મા જડ થઈ ગયો. ચૈતન્ય, તમે કહો ચૈતન્ય વગર કોઈ અનુભવ શક્ય જ નથી, તો ભાઈ ચૈતન્ય અનુભવ કરનારો જ છે. બરાબર છે. આ વસ્તુ મારો અનુભવ કરે કે હું એનો અનુભવ કરું? સરળ. જળ વસ્તુ કશાનો અનુભવ ન કરી શકે. જો જળ વસ્તુ કશાનો અનુભવ ન કરી શકે તો જળ વસ્તુને અનુભવ કરનારો ન કહી શકાય. અને હું કહું કે હું તો વાસ્તવમાં ચૈતન્ય છું, તો પછી ચૈતન્ય થકી જ અનુભવ થાય, તો તમે જ અનુભવ કરનારા છો. તમે અનુભવ કરનારા હોય તો પછી તમારામાં પરિવર્તન આવે જ અનુભવના વિષયને અનુરૂપ. ના ના, જરાય પરિવર્તન નથી આવતું. હું તો નિત્ય છું, તો તમે અનુભવ કરનારા નથી. આમ કરીને એ બુદ્ધિસ્ટે આપણને પકડ્યા બરાબરના. સમજી ગયા? એટલે એટલે વેદાંત શાસ્ત્ર તમે જો કેવી યુનિક વસ્તુ છે. યદિ પુંસઃ વિકૃતિ ભવતી, જો આત્મા આ રીતે વિકાર પામતો હોય અનુભવના વિષયને અનુરૂપ, બુદ્ધિ જન્મ એટલે અનેક પ્રકારની મનમાં અનુભવ જન્મી રહ્યા હોય, અંતઃકરણની અંદર અનુભવ વૃત્તિના રૂપમાં અનુભવ જન્મી રહ્યા હોય, ત્યારે અનુભવ કરનારો બદલાતો હોય તો પછી એ અનુભવ કરનારો ચૈતન્ય આત્મા અનિત્ય છે. અથવા વળી તમે કહો કે ના 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 ના, આત્મા તો નિત્ય છે, તો અયમ અવિકૃતિ ચેત, અર્થાત વાસ્તવમાં આત્મા તો નિત્ય છે. અર્થાત પેલો પ્રોબ્લેમ, અનિત્યતાનો પ્રોબ્લેમમાંથી બચવા માટે આપણે કે આત્મા નિત્ય છે, તો પછી વાસ્તવમાં એ મતલબ કે એમાં બદલાવ નથી આવતો, તો પછી પ્રમાતા ઇતિ ન યુજ્યતે, તો પછી અનુભવ કરનારો ના હોય. મતલબ અનુભવના વિષય સાથે સંબંધિત જ નથી થતો, તો પછી કેવી રીતે વાસ્તવમાં તો પછી અનુભવ કરનારો કોણ છે? અનુભવ થઈ રહ્યો ચૈતન્યથી, તો પછી અનુભવના વિષયને પ્રમાણે બદલાવાનો જ છે. ના ના, નિત્ય છે, તો પછી મતલબ પરિવર્તન નથી આવતું, તો એ અનુભવ કરનારો નથી. પ્રમાતા ઇતિ ન યુજ્યતે. ચાલો, અસ્ય પરિહાર, આ ગૂંચવાડામાંથી કેવી રીતે ઉકેલ લાવો? એટલે કહ્યું, ઉર્ધ્વમ ગચ્છતિ ધૂમેખમ ભિદ્યતે સ્વિત ન ભિદ્યતે ચેત સ્થાશ્રુત્વમ ભિદ્યતે ચેત વિદાસ્યકા. એટલે જોયું ને, આ સિદ્ધિ ગ્રંથો આવા હોય છે. આ તો સારું છે કે આપણે આ સિદ્ધિ ગ્રંથથી સંતોષ માનવાનો. અદ્વૈત સિદ્ધિ ને પેલી ચિત્ત સુખી, આ બધા છે, બધા બીજા સિદ્ધિ ગ્રંથો. બ્રહ્મસિદ્ધિ આવો ગ્રંથ છે. બ્રહ્મસિદ્ધિ, અદ્વૈત સિદ્ધિ, મધુસૂદન સરસ્વતીનો અદ્વૈત સિદ્ધિ. એ તો આપણે એનો પહેલું પાનું ઉગાડો, એની અંદર મિથ્યાની પાંચ વ્યાખ્યાઓ છે. 5 વ્યાખ્યાઓ. એક પણ વ્યાખ્યા જો આપણે સમજી શકીએ તો માનું કે એની સાથે સાથે આપણા વાળ પણ જઈ રહ્યા છે. નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રમાણમાં સારું છે, સરળ છે. પ્રમાણમાં એટલે આ વસ્તુનો ઉકેલ લાવો કેવી રીતે? આચાર્ય કહે છે કે ના ભાઈ, હું તો નિર્વિકાર ચૈતન્ય છું. એ તો સ્વીકારવું જ પડે એવું છે. વિકાર એટલે કે પછી અસ્થિ જાયતે વર્ધતે વિપક્ષી તે વિનશ્યતિ, આત્મા નાશ પામ્યો. શું તો ના ના ના, આત્મા તો નિત્ય છે. નિર્વિકાર હોય તો પછી તો જ નિત્ય બને. અને છતાંય પાછો અનુભવ કરનાર હોય છે. બોલો, એટલે કે હું નિર્વિકાર અનુભવ કરનારો છું. આવું સિદ્ધ કરવું પડે. નિર્વિકાર હોય એ અનુભવ કરનારો ન હોય એવું કે છે. અનુભવ કરનારો તો અનુભવના વિષયના અનુરૂપ બદલાવ આવે, અનિત્ય બની જાય. વિકારી હોય પછી નિત્ય બની જાય, અનિત્ય બની જાય. તો કે ના,
આત્મા તો અનુભવ કરનારો છે ને સાથે સાથે પાછો નિત્ય પણ છે, નિર્વિકાર છે, નિત્ય છે. ઓહો, જબરું છે તમારું કામ તો. એટલે વાસ્તવની અંદર કોઈ અહીંયા વિરોધાભાસ નથી. એટલે હું નિર્વિકાર ચૈતન્ય છું અને સાચા અર્થમાં હું અનુભવ કરનારો નથી. એટલે એટલે હું ખરેખર અનુભવ કરવાનું કાર્ય કરતો હોઉં એવું નથી. શું થાય છે, આપણે શ્લોકમાં જઈએ પહેલાં સહેજ સારૂપે થાય છે શું, તો કહે છે કે મારી હાજરીથી, અને હું તો સદાય હાજર જ છું. ગેરહાજરી, આત્માની ગેરહાજરી નામની વસ્તુ જ નથી. આત્માની ગેરહાજરી બોલવા માટે વાસ્તવમાં આત્મા હાજર જોઈશે, જેનાથી આખી જગતની હાજરી પુરાતી હોય. બધાની પી 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 લખાતી હોય, આવ્યા છો પી, આવ્યા છો પી, બધાની પી લખાતી હોય, પ્રેઝન્સ, તો પછી વાસ્તવમાં જેના થકી લખાય છે તો સદાય હાજર હોવો જોઈએ. કોઈ પણ વસ્તુ સમજ પણ કશું જ નથી, એ કશું જ નથી એવો અનુભવ કરનારો રહેવો તો જોઈએ જ. શું કરો શું તમે? પ્રેઝન્સ ઓર એબ્સન્સ, દેશ કાળથી માંડીને બધું વિચાર કરો તમે આ વસ્તુ શું છે. તમે તમે ના કહો, હું કહો. હા, ઓકે. અર્થાત આવો નિર્વિકાર ચૈતન્ય જેની હાજરી માત્રથી બધી વસ્તુનો અનુભવ થાય છે. એટલે આ, અને આપણે બીજું બધું અત્યારે જવા દઈએ, જેની હાજરી માત્રથી આ જડ મનનો અનુભવ થાય છે. જડ મન પ્રકાશિત થાય છે એટલે કે એનો અનુભવ થાય છે. એ જડ મન જે છે એ પોતાની જાતે એ પ્રકાશક નથી, પોતાની જાતને પ્રકાશિત કરી શકતું નથી. એ જડમન કશી વસ્તુને જોઈ શકતું પણ નથી, કોઈ વસ્તુને અનુભવી શકતું નથી. પણ મારી સન્નિધિને કારણે, મારી હાજરી માત્રથી અંતઃકરણ જે છે એ આવું ચેતનવંતું બને છે. અર્થાત એ પ્રકાશિત થાય છે અને એમાં રહેલી વૃત્તિઓનો બધો મને અનુભવ થાય છે. અર્થાત એ વૃત્તિઓનો અનુભવ થઈ રહેલો છે મારી સન્નિધિને કારણે, માટે એ અનુભવાઈ રહેલી વૃત્તિઓના સંદર્ભમાં હું અનુભવ કરનારો કહેવાઉં છું. મારા પક્ષે કોઈ પ્રકારનો સંકલ્પ છે જ નહીં કે હું વૃત્તિઓનો અનુભવ કરું. હું તો સદાય પ્રકાશક એવો ચૈતન્ય છું અને અંતઃકરણની વૃત્તિઓ મારાથી પ્રકાશિત થાય છે. અને એ અંતઃકરણની વૃત્તિઓના સંદર્ભમાં જે પ્રકાશિત થઈ અનુભવાય, એના સંદર્ભમાં હું અનુભવ કરનારો કહેવાઉં છું. મારામાં લેશ માત્ર પરિવર્તન આવતું નથી. આ પ્રકારે કહેવાય છે. એટલે ફિગરેટિવલી, ગૌણ રીતે હું અનુભવ કરનારો, ખરેખર અનુભવ કરનારો નહીં. અર્થાત અંતઃકરણ જ્ઞાનનો વિષય બને, અનુભવનો વિષય બને મારી સન્નિધિથી, અને એના સંદર્ભમાં મને અનુભવ કરનારો કહેવાય છે. માટે હું તો નિર્વિકાર ચૈતન્ય, સ્વયં પ્રકાશ ચૈતન્ય, સ્વપ્રકાશ ચૈતન્ય છું. અને આ વૃત્તિઓ જે મારાથી પ્રકાશિત થઈ, જેનો અનુભવ થયો, જે જ્ઞાનનો વિષય બની, અંતઃકરણ મતલબ એના સંદર્ભમાં મને અનુભવ કરનારો કહેવાય છે. અર્થાત મારું સ્ટેટસ બદલાય છે. એનીવે, એટલે મારા પક્ષે મેં કંઈ કર્યું નથી. અને આવું તો બને જ છે. મેં તમને, આપણે વાત પણ થઈ ગઈ, કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે લગ્ન કરે તો આ પક્ષના જેટલા બધા હોય રિલેટિવ, એ બીજા પક્ષના માટે સાસરા પક્ષના બની જાય. તો પેલા ભાઈને તો ખબર નથી કે ફલાણા સાથે લગ્ન કર્યા, તોય એ ઇનલોઝ બની ગયા. હવે એ વ્યક્તિનો કોઈ સંકલ્પ કે નથી હવે હું સાસરા પક્ષનો બનું, એવું કશું છે? કશું એ નથી. છતાં એનું સ્ટેટસ બદલાઈ ગયું. શાળા કહેવાય. ઘણીવાર તો શું થાય કે પેલા બે જણા લગ્ન કરી લે, છાના ચપના આપણે નથી કરતા બધા.
પ્રેમી પંખીડાઓ છાના છપના લગ્ન કરી લે. એ છાના છપના લગ્ન કર્યા બંને પક્ષવાળાને ખબર નથી, તોય પેલા લોકોના સ્ટેટસ જેવા આ લોકોના લગ્ન થયા એની સાથે પેલા લોકોના સ્ટેટસ આપોઆપ બદલાઈ ગયા. પેલાના મા બાપ એના માટે સાસુ સસરા થઈ ગયા, અને આના મા બાપ પેલાના માટે સાસુ સસરા થઈ ગયા. અને પછી પેલી બેન છે, એનો ભાઈ જે છે એ વાસ્તવમાં આ ભાઈ માટે શું થઈ ગયો? સાળો થઈ ગયો. હા, વધારે પૂછશો નહીં હવે આગળ. હું શાળા બનું એ પ્રકારના સંકલ્પ, એ પ્રકારનું પરિવર્તન મારામાં લાયા વગર જ મારું સ્ટેટસ બદલાઈ ગયું. હું એક વ્યક્તિ હવે શાળો કહેવાઉં, પેલાના સંદર્ભમાં હું શાળો કહેવાઉં. એવી ને એવી રીતે મારા થકી સમગ્ર અંતઃકરણ પ્રકાશિત બન્યું, એનો અનુભવ થયો, એનું જ્ઞાન થઈ રહ્યું છે. એના કારણે અનુભવાયેલી અંતઃકરણના સંદર્ભમાં મારું હવે સ્ટેટસ બદલાયું. મને અનુભવ કરનારો કહેવાયો. હું અનુભવ કરનારો નથી, હું તો નિર્વિકાર નિત્ય ચૈતન્ય છું. આવી વાત કરવામાં આવી. અને આવું સ્ટેટસ ક્યારે રહે છે? પેલી વ્યક્તિ હોય ત્યારે સ્ટેટસ રહે, વ્યક્તિ જતી રહે તો સ્ટેટસ જતું રહે. હે તો છે જ. દાખલા તરીકે છૂટા પડી ગયા પાછા, આવું બધું થાય ને. આવી રીતે લગ્ન કરનારાઓ પંખીડાઓ વળી પાછા એમના હૃદય એવા હોય છે ને કે જોતજોતામાં ભાંગી પડે એકદમ. એટલે વર્ષ 2 વર્ષમાં તો પાછા કે આપણે હવે છૂટા પડી જઈએ. છૂટા પડી ગયા તો પછી પેલાઓના સ્ટેટસ પાછા જતા રહે. એટલે આવું છે. અંતઃકરણ હાજર, જાગ્રત અવસ્થા અનુભવ થઈ રહ્યો છે. અંતઃકરણનો જાગ્રત અવસ્થામાં વૃત્તિઓ પ્રકાશિત થઈ રહી છે, હું અનુભવ કરનાર. સ્વપ્નની વૃત્તિઓ બધી, સ્વપ્નનું અંતઃકરણ પ્રકાશિત થઈ રહ્યું છે, હું વાસ્તવની અંદર સ્વપ્ન જોનારો, અનુભવ કરનારો. પણ અંતઃકરણ જ લય પામી ગયો તો અનુભવ કરનારો લય પામી ગયો. માટે ખરેખર વાસ્તવિક રીતે અનુભવ કરનારો નથી. આ તો સ્વામીજી અનુભવ કરનારો એ નથી તો તમે એ નથી. ક્યાં વાત છે? અનુભવ કરનારો નથી અને અનુભવનો વિષય નથી એવું કહેનારો પાછો બેઠો જ છે સુષુપ્તિમાં. સુષુપ્તિમાં મેં ના કિંચિત અહમ અવેદિશમ, હું કશું જ જાણતો નહોતો, કશાનો જ અનુભવ કરતો નહોતો. બરાબર. અનુભવનો વિષય હોય તો તમે અનુભવ કરનારા, નહીં તો કેવી રીતે તમે અનુભવ કરનારા? તો અનુભવનો વિષય નથી ને અનુભવ કરનારો નથી એવું કહેનારો, બંનેની ગેરહાજરીની નોંધ લેનારો ચૈતન્ય હું હાજર છું. નિર્વિકાર ચૈતન્ય, નિત્ય ચૈતન્ય. કેમ નિત્ય કહ્યું પાછું? કારણ કે જાગ્રત અવસ્થાના કલાકો તો હાજર, સપના હાજર, સુષુપ્તિમાં સમયની સભાનતાની હાજર. એવી રીતે કઈ અવસ્થા છે કે જેમાં તમે નથી? મને કહો. એવી રીતે કાળની કઈ અવસ્થા છે કે જેમાં સમજી હું જ નથી? સમજી સમાધિ. તો સમાધિ કોના માટે છે ભાઈ? તમારા માટે જ છે ને. હું જ નથી કે વાસ્તવમાં અહમ વૃત્તિ નથી. તે તો હવે અહીંયા સુષુપ્તિમાં નથી. સુષુપ્તિ સમાધિમાં ફેર શું છે? કશો ફેર નથી. એક અંધારો, એક ઓરડો જે ખાલી હોય, જેમાં અંધારું હોય એ સુષુપ્તિ છે. બીજી જે અવસ્થા છે એ પેલો ખાલી ઓરડો અને પ્રકાશિત ખાલી ઓરડો એ સમાધિ છે. દેટ્સ ઇટ. બીજું કશું નથી. અર્થાત તમે બધી વૃત્તિઓનો બાદ કર્યો. અહમ વૃત્તિ ને ઇદમ વૃત્તિ, સબ્જેક્ટ ઓબ્જેક્ટ. બરાબર ને? જાગ્રત છો પરંતુ બધી વૃત્તિઓનો બાદ કર્યો. થોટલેસ સ્ટેટ. તો થોટલેસ સ્ટેટ સમજ્યું મારે. હું તો હમણાં તો વિચારહીન, વિચાર શૂન્ય થઈ ગયું. તમે તો હાજર પ્રકાશિત કરનાર ખાલી ઓરડાને કયો? ખાલી ઓરડો અંતઃકરણ, ખાલી ઓરડો. પછી કોઈ પ્રવેશ્યું અંદર. આમાં શું થાય? તમે તો ખાલી ઓરડો કરીને બેઠા, વિચારહીન અવસ્થા. અને બાજુમાં રસોડું, બાજુમાં ત્યાં પેલા માતાજીએ સવારમાં મિક્સી ચાલુ કરી દીધી. ઓરડામાં આવી ગયા, ઓરડામાં વૃત્તિ આવી, શબ્દ વૃત્તિ પતી ગયું. ઓરડામાં પ્રવેશ થઈ ગયો. સમજો,
સુષુપ્તિ સમાધિમાં કોઈ ફેર નથી. બસ વિકલ્પોનો અભાવ છે, એટલે જ સુષુપ્તિને નિર્વિકલ્પક અવસ્થા કહી. સબ્જેક્ટ ઓબ્જેક્ટ, વિકલ્પ એટલે સબ્જેક્ટ ઓબ્જેક્ટ, વિષય વિષય, નિર્વિકલ્પક અવસ્થા આ, અને નિર્વિકલ્પક સમાધિ કહી, જેમાં તમે જાગ્રત છો પરંતુ અંતઃકરણમાં સર્વ વિકલ્પો વૃત્તિઓ, વિષય વિષય વૃત્તિ, અહંકાર, અહમવૃત્તિ દમવૃત્તિ બધાનો બાદ થઈ. એનીવે, એટલે આ કહેવાનો આશય છે કે આ મતલબ કે હું આ વૃત્તિઓના સંદર્ભની અંદર જ હું અનુભવ કરનારો કહેવાઉં છું. જ્યારે એ અંતઃકરણ વૃત્તિઓ જ્યારે લય પામી જાય છે, લય અંતઃકરણ સુષુપ્તિમાં, ત્યારે હું અનુભવ કરનારો છું એવું રહેતું નથી. ના, પણ હું અનુભવ કરું છું ખાલી વસ્તુ. હા, પણ એ નિર્વિકાર, એ વૃત્તિઓને અનુરૂપ બદલાતો નથી. ત્યારે તો ખાલી ઓરડો છે, બરાબર છે. એને પ્રકાશિત કરનારો એવો નિર્વિકાર વાસ્તવની અંદર તો સદાય હાજર જ છે. પણ સ્વામીજી, હું બદલાવું છું એવું તો મને લાગે છે અનુભવમાં, એની વાત કરીએ છીએ. બધું અહીંયા તો ધીરે ધીરે, આજ સુરેશ્વરાચાર્યજી ધીરે 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 બિલ્ડઅપ કરે છે એકદમ. એટલે બધું એકદમ મારે બધું કહી દેવાની જરૂર નથી. આમ તો કહેલું છે પહેલાં. સ્વામીજી, મારો તો અનુભવ છે કે હું તો વૃત્તિઓ જેવી ઉત્પન્ન થાય એને અનુરૂપ બદલાવું જ છું. સ્વાભાવિક છે. ચાક્ષુષ વૃત્તિ, અત્યારે તમે જોઈ રહ્યા હો તો તમે શું કહેશો? સ્વામીજી, હું જોનારો છું. સાંભળતા હો તો તમે શું કહેશો? હું શ્રોતા છું. તો બદલાય જ ને ત્યારે. તો તમે કહો છો કે બધું અનુભવની વૃત્તિઓ ઉત્પન્ન થાય તોય હું નિર્વિકાર છું. અનુભવ કરનારો છું ને નિર્વિકાર છું, નિત્ય છું, બદલાવ લેશ માત્ર નથી આવતો. તો પછી આ કયો પાછો અહમ જે બદલાય છે એની વાત કરીશું. અત્યારે આટલું આ શ્લોક પૂરતું. એટલે વેદાંત કહે છે કે હું આ રીતે સાક્ષી બ્રહ્મ છું, ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય, સત ચિત્ત. સત એટલે સદાય હાજર, ચિત્ત એટલે ચૈતન્ય, સતત ચિત્ત, ચિત્ત સત, ચૈતન્ય જ સદાય હાજર. જે સદાય હાજર એ ચૈતન્ય, બાકી કશું નહીં. સદા હાજર એનું નામ જ ચૈતન્ય. એક જ વસ્તુ એવી છે જે કાળથી પર છે, અને એ છે તમે, ચૈતન્ય. બાકી બધું અવર જવર, આયારામ ગયારામ. દેશ કાળ અને સમગ્ર જગત આખું અને સોલો ડ્રામા કહેવાય. એ આ કેવો ડ્રામા છે જેના સૂત્રધાર વાસ્તવમાં આવો છે. એને એ એક સેન્ટરમાં છે, બાકી બધું ઠીક છે, બધું ઠીક છે જેવું જ છે. બાકી બધું મિથ્યા, જેનો અનુભવ થઈ રહ્યો મિથ્યા વસ્તુ. અનુભવ કરનારો આવો, જેના વગર કશો અનુભવ શક્ય ન બની, નિત્ય સત્ય વસ્તુ છે. એટલે આનું નામ મિસ્ટરી. આપણું સ્ટેટસ બદલાઈ જાય, મારામાં પરિવર્તન આવ્યા વગર મારું સ્ટેટસ બદલાય, એ આત્માની આ પ્રકારની મિસ્ટરી છે. અનુભવ કરનારોય છે અને છતાં નિત્ય છે. એ વસ્તુ મિસ્ટરી છે. અને એ મિસ્ટરી માટે, મિસ્ટરી ને પણ મિસ્ટરી માટે એ આ પેલું તો મિસ્ત્રી થઈ જશે. એટલે મિસ્ટરી માટે ઉદાહરણ આપ્યું. આચાર્યનું કેવું દૃષ્ટિ છે ભાવ. અસ્ય પરિહાર કે છે કે તમે આ પહેલાં જે પેલો પ્રશ્ન ઉઠાવેલો એનો પરિહાર કરીએ છીએ અમે. એ કહે છે કે જુઓ કે આગ લાગી છે જંગલની અંદર, અને એમાંથી ધુમાડો નીકળે છે. અને એ ધુમાડો જે છે ક્યાં જાય છે? નીચે જાય છે? ના ના ના, ઉપર જ જાય છે. ધુમાડો ઉપર જાય તો ઉપર ક્યાં જાય? પણ આકાશમાં જાય છે. જે સર્વવ્યાપી એવું આકાશ છે એની અંદર ધુમાડો જાય છે. તો આકાશ શું વસ્તુ છે? આકાશ એટલે સમજી ખાલી જગ્યા, અર્થાત અભાવ. ના, અભાવ નહીં. વૈજ્ઞાનિકો અભાવ નથી કહેતા. વૈજ્ઞાનિકો આકાશને કંઈ ઇથર સબસ્ટન્સને ફરાણું ને, હવે આપણે કહીએ છીએ આકાશ પણ મહાભૂત છે.
અભાવ નથી, એની ઉત્પત્તિ થયેલી છે. અભાવની ઉત્પત્તિ ના થાય. હા, અભાવની ઉત્પત્તિ. ઉત્પત્તિ એટલે કંઈક વસ્તુ બની હોવું, અને અભાવનું હોવું એટલે શું? અભાવનો ભાવ. એટલે વાસ્તવની અંદર ભાવરૂપ છે. આકાશ જે છે ભાવરૂપ છે. અર્થાત એવા ભાવરૂપ આકાશની અંદર આ ધુમાડો જાય છે, અને જ્યારે ધુમાડો જાય ત્યારે એ ભાવરૂપ આકાશમાં એને ભેદીને જાય. અભાવ હોય તો તમે કહો સ્વામીજી ભેદવાની જરૂર જ નથી, કારણ કે કશું છે જ નહીં, એટલે ઉપર જઈ રહ્યો છે. ના, પણ આ તો ભાવરૂપ છે. મારામાંથી અભાવની ઉત્પત્તિ થઈ. ક્યાં બાત હે! તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. મારામાંથી હું જે ભાવરૂપ છું, સતરૂપ છું, આત્મા, એમાંથી અસત શૂન્યની ઉત્પત્તિ થઈ. ક્યાં બાત! ભાવમાંથી ભાવ આવે. કોઈ વસ્તુ છે એમાંથી જ કોઈ વસ્તુ બીજી છે આવે. બાકી કંઈક છેમાંથી નથી પણ કેવી રીતે આવે? કારણના ગુણો કાર્યમાં હોય. કારણનું અસ્તિત્વ હોય તો પછી કાર્યનું અસ્તિત્વ હોય. ઇનફેક્ટ કાર્યનું અસ્તિત્વ જ કારણનું અસ્તિત્વ બને. એટલે અભાવરૂપ નથી. સમજવાની વસ્તુ છે આ વસ્તુ. એનીવે, એટલે આવું આકાશ જે છે, જે ભાવરૂપ છે, એની અંદર જ્યારે જાય છે આ ધુમાડો, ત્યારે એ વાસ્તવમાં કેવી રીતે જાય છે? એ આકાશને ભેદીને જાય છે કે ભેદ્યા વગર જાય? પ્રશ્ન છે. સુરેશ્વરાચાર્યજી આવો પ્રશ્ન કરે છે. જે આકાશમાં ધુમાડો ઉપર જઈ રહ્યો છે એ વાસ્તવમાં એને ભેદે છે કે નથી ભેદતો? એટલા માટે ભિદ આપ્યું. ભિદ્ય તે ચેત વગેરે વગેરે. અરભિદા એમ કહ્યું. એટલે કહે છે કે આપણે કંઈ પણ આન્સર નહીં અપાય એની અંદર. એને ભેદે છે કે નહીં, ધુમાડો આકાશને ભેદે છે કે નહીં, એમાં કંઈ આપણે ઉત્તર નહીં આપી શકીએ. જે પણ જવાબ આપશો એમાં મુશ્કેલી થશે, એમ કે છે. એટલે ના, દાખલા તરીકે આપણે કહીએ જવાબ આપવા માટે કે આકાશને ભેદ્યા વગર જ ધુમાડો ઉપર જાય છે, તો એનો અર્થ એવો થયો એ ધુમાડો ઉપર જતો જ નથી. ભેદે નહીં તો કેવી રીતે જાય? બરાબર છે. આની અંદર કોઈ વસ્તુ નાખવી હોય તો આમાં હોલ તો પાડવો પડે. બરાબર છે. આ ભાવરૂપ વસ્તુ છે. બીજી કોઈ ભાવરૂપ, દાખલા કલ્પના કરો, આ એને અંદર આપણે નાખવી હોય તો પછી આમાં એને ભેદવી તો પડે, હોલ પાડવો પડે. એટલે આકાશ ભાવરૂપ છે, અને એમાં ધુમાડો જઈ રહ્યો હોય, અને તમે કહો કે વાસ્તવમાં એને ભેદ્યા વગર જાય છે, તો ઉપર ન જઈ શકે. ભેદ્યા વગર જઈ શકે નહીં, કારણ કે ભાવરૂપ વસ્તુ છે. એટલે અને તમે કહો કે એને ના, અમે કહીએ છીએ કે એને ભેદીને જાય, તો વાસ્તવની અંદર જો ભેદે તો પછી એમાં આકાશમાં ભાગ પડવા જોઈએ. ભેદવું એટલે શું? ભાગ પડવા. જો આકાશમાં ભાગ પાડીને ધુમાડો ઉપર જાય તો એ વસ્તુ શક્ય છે કે આકાશમાં ભાગ પડી શકે? આકાશમાં ડિવિઝન ઉત્પન્ન થઈ શકે? અને આકાશમાં આવા ભાગ પડતા હોય એવું તો આપણને લાગતું નથી કદી. આકાશ તો વાસ્તવમાં જે આ સર્વવ્યાપી આકાશ છે એ તો ઇનડિવિઝિબલ છે, એટલે મતલબ ભેદ પડી શકે નહીં. એટલે એ ભાવરૂપ આકાશની અંદર ભેદ પડ્યા વગર ધુમાડો જઈ ન શકે. અને તો ધુમાડો જઈ રહ્યો હોય તો આકાશમાં ભેદ પડવા જોઈએ, પણ આકાશ એવી વસ્તુ છે જેમાં ભેદ પડી ન શકે. તો હવે એનો ઉત્તર કેવી રીતે આપવો? એટલે વાસ્તવની અંદર આ જે પ્રશ્ન કર્યો સુરેશ્વરાચાર્યજીએ કે આ ધુમાડો જે ઉપર જઈ રહ્યો છે એ વાસ્તવમાં આકાશને ભેદે છે કે નહીં, એનો ઉત્તર ગમે તે રીતે આપવો મુશ્કેલી છે. તમે કહો ભેદે છે તો પછી આકાશ એવી વસ્તુ છે કે જેમાં ભેદ પડી શકે છે, ભાગ પડી શકે છે. એ વસ્તુ સાચી લાગતી નથી, કારણ કે આ સર્વવ્યાપી વસ્તુ આકાશની અંદર બધું રહેલું છે, એ આકાશમાં ભાગ પાડી શકતું નથી. એ તો આપણો અનુભવ છે. અને તમે કહો કે ના, ભાગ નથી પડતા, આકાશ તો ઇનડિવિઝિબલ છે, એમાં ભાગ નથી પડતા,
તો પછી ધુમાડો જઈ જ ન શકે. ધુમાડો આકાશમાં જઈ રહ્યો હતો, એણે આ ભાગ તો પાડવા જોઈએ. ના ના, આકાશ તો ખાલી જગ્યા છે, કશું છે નહીં, અભાવ છે એ વસ્તુ. તો પછી એનો અર્થ એવો થયો કે તમારામાંથી તમે જે ભાવરૂપ છે એમાંથી અભાવની ઉત્પત્તિ થઈ, એવું થયું. અને અભાવરૂપ હોય તો 4 જ મહાભૂતો ગણો, 5 મહાભૂતો બોલવાની ક્યાં જરૂર છે? 5 મહાભૂતોની ઉત્પત્તિ થઈ, તો જેની ઉત્પત્તિ થઈ એ ભાવરૂપ હોય કે ભાવરૂપ હોય? બાળકની ઉત્પત્તિ થઈ, કેવું સમજ? બાળકની ઉત્પત્તિ થઈ, બાળક જન્મ્યું, કેવું છે? અભાવરૂપ છે. જન્મ્યું એટલે ભાવરૂપ થયું કે નહીં? ભાવ વિકાર જ કહીએ છીએ. અસ્થિ જાય તે બધાને શું કહીએ છીએ? ભાવ વિકાર. સમજો આ વસ્તુ. એટલે આચાર્યએ કેવું સુંદર વસ્તુ રજૂ કરી. ધૂમે ઉર્ધ્વમ ગચ્છતિ સતી, જ્યારે ધુમાડો ઉપર જઈ રહ્યો છે, એ ગચ્છતિ મેં તમને કહ્યું તે પ્રમાણે સતી સપ્તમી છે. ધુમાડો જ્યારે ઉપર જઈ રહ્યો છે, ખમ વિદ્યતે, શું આકાશ ભેદાય છે? સ્વિત અથવા ન ભિદ્યતે, ભેદાતું નથી, એમ કરીને પ્રશ્ન કરે છે. અને ના ના ના, ભેદાય તો છે, સમજે નહીં તો આ વસ્તુ શક્ય ન બને. સારું, જો આકાશ ભેદાતું હોય તો પછી એવા 2 ભાગ પડ્યા, અને 2 ભાગ પડ્યા તો વચ્ચે શું છે? જેમ કે દાખલા તરીકે, અને જવા દો, લાડુ. આપણે જે લાડુ એક હોય એમાં ભાગ પાડો તમે, બરાબર? 2 ભાગ કરો, છૂટા પાડો, તો વચ્ચે શું હોય? સમજીએ, અવકાશ હોય. વેરી ગુડ. એવી રીતે અવકાશને આમ ભેદીને જ્યારે ધુમાડો ઉપર જઈ રહ્યો હોય, તે અવકાશમાં ભાગ પડ્યા પછી વચ્ચે શું હોય? અવકાશ જ હોય. આકાશમાં ભાગ પડ્યા વગર વચ્ચે, આકાશમાં ભાગ પડે ધુમાડાને ઉપર જવા માટે, તો વચ્ચે શું હોય? અવકાશ. એટલે આ સમજાય છે તમને શું છે આ મિસ્ટરી બધી? બ્રેડ વગેરે હોય તો બરાબર છે, બ્રેડનો પેલો મોટો લોફ લાવીને ભાગ પાડો તમે, વચ્ચે શું હોય? અવકાશ. એવી રીતે અવકાશના 2 ભાગ પાડી દીધા ધુમાડા ઉપર જવા માટે, તો વચ્ચે શું છે પાછું? અવકાશ. અરે બાપરે, આ તો ખરું થઈ ગયું. એટલે વાસ્તવની અંદર ભાગ પડેલા અવકાશની મધ્યની અંદર પણ અવકાશ જ છે. અને માટે ખરેખર જોવા જાવ તો આકાશમાં ભાગ પડ્યા નથી, વચ્ચે અવકાશ જ રહ્યું. ભાગ પાડ્યા પછી અવકાશ જ વચ્ચે રહ્યું, મતલબ કે આકાશમાં ભાગ પડે નહીં. તો આકાશમાં ભાગ જ નથી પડતા, તો ધુમાડો ઉપર જ જઈ જ ના શકે. સમજ, ધુમાડો જતો રહે ઉપર, કારણ કે પેલું ખાલી જગ્યા છે એટલે જતો રહે. ખાલી જગ્યા એટલે અભાવ, કશું જ નહીં, એમ અભાવ, શૂન્ય છે, માટે જઈ શકે. આ તો પંચમહાભૂતમાંનો એક મહાભૂત છે, એનો લય એનો થાય છે અને પાછું ઉત્પન્ન થાય છે. વિચાર કરો કે તમે જ્યારે સૂઈ જાઓ, જવા દો આ આકાશની વાત જ જવા દો, તમે જ્યારે સૂઈ જાઓ ત્યારે કશું જ નથી, તમે ખરા, પરંતુ તમે એક ચેતન વ્યક્તિ, જાગ્રત પુરુષ, એના ઉપર એક આવરણ આવી ગયું, ઊંઘ, એને ઊંઘ કહીએ, આવરણ. અર્થાત હું જાગ્રત પુરુષ છું એવી સભાનતા ન રહી, કશું જ નથી, બરાબર છે, એક આવરણ છે ખાલી. તમે જાગ્રત પુરુષ પર એક આવરણ, અને પછી એની અંદરથી શું ઉત્પન્ન થાય છે? દેશ, કાળ અને સમગ્ર જગત. પેલી આવરણ અવસ્થાની અંદર કયો દેશકાળ છે તમે મને કહો? કશું નથી. છે દેશકાળ? નથી. તમે ઊંઘી ગયા, જાગ્રત પુરુષ તમે સૂઈ ગયા, તમારા પર આવરણ છે ત્યારે. એટલે વાસ્તવની અંદર દેશકાળ જે અવ્યક્ત, વ્યક્ત બન્યા, બરાબર છે. એટલે સમજી, દેશકાળ તો છે, ખાલી હું ઊંઘી જાઉં છું. જો દેશકાળ હોય તો તમને સભાનતા રહેવી જોઈએ, સભાનતા રહેતી નથી. બધું આવું જ છે. આનું નામ જ તમે ઈશ્વર કહેવા. પછી તમે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ બન્યા. હા, બનાવનાર સ્વપ્ન જગત અને સ્વપ્ન જગતનું મટીરિયલ બધું તમે, દેશકાળ સહિત. એટલે દેશ કોઈ અભાવ વસ્તુ નથી, તમારામાંથી આવ્યો, આ દેશ આવ્યો, સ્પેસ આવી, અભાવ નથી સર.
હવે તો વૈજ્ઞાનિકો ઘણું કહે છે, આપણે કંઈ સમજવાની જરૂર નથી. વૈજ્ઞાનિકો કહે છે કે આકાશ એ કોઈ અભાવ નામની વસ્તુ નથી. એ તો વળી આગળ જઈને એમ કહે છે આકાશમાં વળાંકે આવે છે, બેન્ડ, સ્પેસ બેન્ડ થાય છે. બધું બહુ, ચાલો આપણે બધું બહુ સમજી ના શકીએ ને આપણે સમજવું નથી. પરંતુ ભાવરૂપ વસ્તુ હોય તો પછી એમાં ભાગ પડવા જ જોઈએ. ભાગ પાડીને ધુમાડો જતો હોય, આપણે બે ભાગ પાડ્યા આકાશના, તો વચ્ચે પાછું અવકાશ જ નીકળ્યું. એટલે આ શું વસ્તુ છે? ભાગ નથી પડતા તો પછી આ ધુમાડો ઉપર ના જઈ શકે. ચાલો, એટલે આ ક્યાં તમે આ બધું લઈને બેઠા છો? અહીંયા છોડો. ના, આપણે આપણી વાત કરવાના છીએ. પછી ન ભિદ્યતે ચેત. જો આકાશ આ રીતે ભાગ ન પડતા હોય, છૂટું ન પડતું હોય, જે પાર્ટમાં સ્થાશ્રુત્વમ ભવતી, તો પછી આ સ્થાશ્રુત્વમ એટલે સ્થાયી થઈ જાય. શું? ધુમાડો ઉપર જ નથી જઈ શકતો, કારણ કે પેલામાં ભાગ આકાશમાં પડતા જ નથી. ભિદ્યતે ચેત. અને ના આકાશમાં ભાગ પડી જાય છે અને એમાં પાડીને જઈ રહ્યો છે ધુમાડો ઉપર, તો ભીદા હશે કા? એ આકાશમાં જે ભાગ પડ્યા, ધુમાડા ઉપર ગયો, ભિદ્યતે ચેત, અને એણે ભેદી, આકાશને ભેદ્યું ધુમાડાએ, તો પછી એમને કોઈ એ જે ડિવિઝન છે, ભેદ છે, ભાગ છે, એ કયા પ્રકારના છે? એ બે ભાગ પડી ગયા આકાશમાં અને પછી ધુમાડો વચ્ચેથી ગયો, તો પણ ત્યાં બે ભાગ પડ્યા પછી પાછું ત્યાં અંદર શું છે? સમજ્યા? આકાશમાં બે ભાગ પડી ગયા પછી વચ્ચે અંદર શું છે? ત્યાં આકાશ છે. તો પછી તમે એમને સમજાવો આ ભાગ કયા પ્રકારના છે? એટલે કોઈ કન્વિન્સિંગ આન્સર નથી. એટલે કહેવાનો આશય એ છે કે પછી હવે આ તો જે તે છે તે થયે, તો સ્વામીજી એવું જ આપણું છે એમ ગણીને તમારે અહીં પૂરું કરું? ના, અહીંયા તો ક્લિયર એક્સપ્લેનેશન મળશે. એ 63મા શ્લોકમાં છે. આત્મા માટે આવું હોય તો પછી તમે ક્લાસ ભરવાની જરૂર જ નથી. આવી બધી મિસ્ટ્રી હોય, જો મિસ્ટ્રી હોય તો પછી કોઈ ટીચિંગ નામની વસ્તુ ના હોય. જ્યાં ચમત્કારો અને મિસ્ટ્રીની વાત આવતી હોય, રહસ્યની વાત આવતી હોય, ત્યાં પછી કમ્યુનિકેશન જ ના હોય. કોઈ રહસ્ય તમે વાસ્તવમાં શબ્દ વ્યવહારમાં પ્રગટ ન કરી શકો, શબ્દથી વસ્તુને સમજાવી ન શકો, એને જ રહસ્ય કહીએ. અહીંયા તો ટીચિંગ ટ્રેડિશન છે. એક વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને કહે છે હું બ્રહ્મ છું, એના માટે અન્ય વ્યક્તિ સ્ટુડન્ટ બને છે ને એને જ્ઞાન આપે છે ને એ પાછો કહે છે હું બ્રહ્મ છું. એટલે અહીં કોઈ રહસ્ય નામની વસ્તુ જ નથી. આ તો ઓપન સિક્રેટ છે બધું, ઓપન સિક્રેટ. એટલે આપણે કોઈ પ્રકારના ચમત્કારોની, ચમત્કારિક અનુભવો નામની વસ્તુ જ નથી. કોઈ ઉપનિષદની અંદર, ઉપનિષદના ભાષ્યની અંદર, કોઈ પ્રકરણ ગ્રંથોની અંદર, ભગવદ્ ગીતાની અંદર ક્યાંય ચમત્કારની વાત જ નથી. હોય તો મને બતાવજો, કોઈ જગ્યાએ નહીં. હોય તો મને તમે જરૂર બતાવજો. આચાર્ય તો ઉલ્લેખે નથી કરતા. ટુ ધ એક્સટેન્ટ તમે વિચારો એટલું આપણે એને વેઇટેજ નથી આપતા કે ક્યાંક એનો ઉલ્લેખ કરીએ, એટલું પણ નહીં. આ બધું આ કુંડલીની ફલાણી બતાવો મને, કોઈ ભાષ્યની અંદર તમે બતાવો આચાર્યએ કુંડલીની વાત કરી હોય. કશું નહીં. અહીંયા તો સીધું સત્ય વસ્તુ હોય તો રહસ્ય ન રહે. એ રહસ્ય, સત્ય વસ્તુનું રહસ્ય ત્યાં સુધી જ રહે જ્યાં સુધી તમે એને સમજો નહીં. ત્યાં સુધી તમે વિચાર કરો, આપણે શેની વાત કરીએ છીએ? અનુભવના આધારે અનુભવનું વિશ્લેષણ જ કરીએ ખાલી. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, ધેટ્સ ઇટ. આગળ વાત નહીં. જે પ્રત્યેકના અનુભવની જ વાત છે, પરંતુ અનુભવનું વિશ્લેષણ નથી કરી શક્યો, જેને કારણે જે ખરેખર સત્ય છે નથી સમજી શક્યો, એની જ વાત કરે છે. એક્ઝેક્ટલી સાયન્સ જેવું છે. અનુભવ બધાને થઈ રહ્યો હોય. શેનો? તારાઓ આવવા અને જવા. સમજી, દિવસે તારાઓ જતા રહે છે, રાત્રે તારાઓ આવે છે. અનુભવ છે બધા. આ અનુભવમાંથી મોટા ભાગના તો એવું જ માન્યું કે ખરેખર એવું જ છે. આ બધા ટમક ટમક થાય છે ને, એ બધા રાત્રે આવી જાય છે અને દિવસે ટપક ટપક અને એને જતા રહે છે. પણ જે સાયન્સ ભણ્યો છે એ કહે છે કે ખરેખર આવું કશું જતું નથી ને આવતું નથી. અને તારાઓ ટમટમ નથી, એ તો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. લિટલ સ્ટાર ક્યાં બાત હે? અરે એ તો મારા રાક્ષસી પદાર્થો છે.
આખી પૃથ્વી આખે સૂર્યમંડળને ગળી જાય એવા છે એ બધા તારાઓ. આખા સૂર્યમંડળને ગળી જાય. એટલે અનુભવ જે થઈ રહ્યો છે એનું વિશ્લેષણ ન કરો તો એ અનુભવ જ સત્ય છે એમ માની લો. આવું છે. હું તો જાગ્રત પુરુષ જ છું સમજ. હું તો મનુષ્ય જ છું. જાગ્રત અવસ્થામાં જ આવું બોલો, હું આ છું. સપનાની અંદર હું આ છું નથી બોલતા. સપના જોઈ રહ્યા હોય ત્યારે પાછો ઊંઘમાં સપના જોતા જોતા એમ કે હું આ છું. ક્યાં વાત છે? ત્યાં તો નવું શરીર ને એમાં આત્મબુદ્ધિ ને અને સુષુપ્તિમાં એ જતું રહે. સમજ. પણ આવો મારો અનુભવ છે કે હું આ છું અને મારો જ નહીં સમજ્યા, બધા કેટલા કરોડો લોકો છે આ પૃથ્વી પર, બધા કહે છે હું આ છું. ખરેખર અનુભવ બધાનો હોય, પણ અનુભવનું વિશ્લેષણ કરીને સત્ય વસ્તુ એનાથી તદ્દન વિલક્ષણ હોય એ વસ્તુ નક્કી થાય છે. અનુભવ સૂર્યના આનો હોય, આપણે જેને કહીએ ને સૂર્યની પેલો ઉદય, પરંતુ સૂર્યનો ઉદય થતો જ નથી, સૂર્ય ગતિ કરતો જ નથી, એ તો પૃથ્વી ગતિ કરે છે. અને સૂર્યની ગતિનો સૂર્યનો સ્થાયીપણાનો પૃથ્વી પર આરોપ, પૃથ્વીની ગતિનો સૂર્ય પર આરોપ, ઉલટું એમ માનીને સૂર્ય આપણે કહીએ કે પૂર્વથી પશ્ચિમમાં ગયો, વાસ્તવમાં પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ. એનીવે ચાલો. એટલે ઇતિ એતત પ્રતિપ્રત્યર્થમ આહ 63. એટલે આવી રીતે આ ઉદાહરણમાં કેવું મિસ્ટીરિયસ લાગે છે. એટલે કે આ અવકાશના સ્તરે જે સર્વવ્યાપી આકાશ છે એની અંદર જ્યારે આ ધુમાડો વગેરે જઈ રહ્યો હોય એ કેવું આ મિસ્ટ્રી બની ગઈ ને, ભેદે છે નથી ભેદતું વગેરે વગેરે. એવી રીતે આ ચૈતન્ય જે છે, જે ખરેખર જે આ રીતે અનુભવ કરનારોય છે અને છતાંય નિર્વિકાર છે, મિસ્ટરી બની જાય છે. આકાશમાં જેમ ભેદ પડ્યા વગર જ વાસ્તવમાં જાણે કે ધુમાડો ઉપર જતો હોય ને ભેદ તમને પડી ગયા એવું જણાય છે, એવી જ રીતે આ ચૈતન્ય જે છે વાસ્તવમાં એ જ અનુભવ કરનારો છે, છતાંય પાછો નિર્વિકાર છે. મિસ્ટ્રી છે. પણ એ મિસ્ટ્રી છે વાસ્તવમાં એ અમે તમને સમજાવીશું. એટલે કે છે પ્રતિપત્યર્થમ. આ મિસ્ટ્રીને સોલ્વ કરવા માટે, આ રહસ્યને ઉદ્ઘાટિત કરવા માટે અમે તમને જવાબ આપીએ છીએ. ક્યાં? 63મા શ્લોકમાં. અવિક્રિયસ્ય ભોક્તૃત્વમ સ્યાદહમ બુદ્ધિ વિભ્રમાત નૌયાન વિભ્રમાદ્યદ્વન નગેશુ ગતિકલ્પનમ. એટલે સુરેશ્વરાચાર્યજી વેદાંતનો સિદ્ધાંત જે છે એ સમજાવે છે. શું કહે છે કે હું તો વાસ્તવમાં સર્વવ્યાપી, પેલું ત્યાં સ્પેસની વાત હતી, અહીંયા સ્પેસ લાઇક કોન્શિયસનેસ, ત્યાં અવકાશ. હું અવકાશ જેવું ચૈતન્ય. અવકાશ જેવું એટલે સર્વવ્યાપી, મતલબ અવકાશ જેવું કહેવાનો અર્થાત હું સર્વવ્યાપી. ત્યાં પેલું અવકાશની વાત હતી. અર્થાત વાસ્તવની અંદર સમગ્ર જગત અવકાશ સહિત એ ચૈતન્યમાં છે. કારણ કે ચૈતન્યથી સિદ્ધ થાય છે એનું અસ્તિત્વ, માટે એ ચૈતન્યને અંતર્ગત છે. એટલે એ રીતે વાસ્તવમાં હું આકાશની સમાન સર્વવ્યાપી છું. અને એની અંદર એક વસ્તુ જે છે એ સમગ્ર જગત દેશકાળ સહિતનું એ ચૈતન્યમાં હોય, એમાંની એક વસ્તુ છે અંતઃકરણ. અને શેમાંથી બનેલું છે? અંતઃકરણ અત્યંત સૂક્ષ્મ મહાભૂતોમાંથી બનેલું છે. અને આ વિજ્ઞાનની વગેરેની અંદર એ વસ્તુને એનર્જી કહેતા હોય છે, સૂક્ષ્મ વસ્તુ. આપણે આજે મેટર હોય, આ દ્રવ્યને એ લોકો સ્થૂળ કે. આ જ વસ્તુ પહેલાં કયા રૂપમાં હતી? તો કે સૂક્ષ્મ રૂપમાં. એ સૂક્ષ્મ રૂપમાં એટલે શું? તો કે એનર્જી, શક્તિના રૂપ. આવું આ ભણતા હતા આપણે બધું. શક્તિનું રૂપાંતર દ્રવ્ય જે છે એ શક્તિમાં રૂપાંતરિત થાય ને આવું બધું. એટલે પેલું શક્તિ છે એ સૂક્ષ્મ રૂપ અને દ્રવ્ય એ સ્થૂળ રૂપ, એમ રૂપાંતર. એવી રીતે અંતઃકરણ પણ જે છે એ સૂક્ષ્મ દ્રવ્યોમાંથી બનેલું છે, સૂક્ષ્મ છે, અત્યંત સૂક્ષ્મ છે, જેવું પેલું એનર્જી જેવું. અને એ અંતઃકરણ વાસ્તવની અંદર એ
એમાં કેપેસિટી આવે શેની? વૃત્તિઓ ઉત્પન્ન થવાની. ક્યારે એવું કરે? અર્થાત એ અંતઃકરણ જે અત્યંત સૂક્ષ્મ છે, સૂક્ષ્મ દ્રવ્યોમાંથી બનેલું છે, એ આવું એકદમ પ્રવૃત્તિશીલ ક્યારે બની જાય, વૃત્તિઓ ઉત્પન્ન થાય? ચૈતન્યની હાજરીથી. ચૈતન્યની હાજરીને કારણે એ અંતઃકરણ અત્યંત ક્રિયાશીલ બની જાય. ક્રિયાશીલ બનવું અર્થાત અનેક વૃત્તિઓ ઉત્પન્ન થવી. અને એ શેના જેવું છે? તો કે ભાઈ કોઈ ઇલેક્ટ્રિકલ ગેજેટ હોય, દાખલા કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ, અને એ વાસ્તવની અંદર કામ કરતું થઈ જાય, ઇલેક્ટ્રિસિટીની હાજરી, ઇલેક્ટ્રિસિટી કંઈ પણ લો ને, એર કન્ડિશનર લો, આ લો, આપણું રેફ્રિજરેટર હોય કે કંઈ પણ, અરે આપણે પેલું સાદું મિક્સી પણ લો ને, જેવો તમે પ્લગ નાખીને જેવી સ્વિચ પાડી એની સાથે કેવું પ્રવૃત્તિશીલ થઈ જાય છે. એવી રીતે ચૈતન્યરૂપી વીજળી, જાણે કે નથી સારું ઉદાહરણ પણ ગણી લો, ચૈતન્યરૂપી વીજળીની હાજરીથી જ સમગ્ર અંતઃકરણ પ્રવૃત્તિશીલ થઈ જાય, એમાં વૃત્તિ ઉત્પન્ન થાય. અને એ અંતઃકરણ જે આ વૃત્તિઓ ઉત્પન્ન થઈ, એ સમગ્ર અંતઃકરણ આ ચૈતન્યથી પ્રકાશિત થઈ જાય, એટલે કે બધી વૃત્તિઓ પણ પ્રકાશિત થઈ જાય. અને એમનું વાસ્તવની અંદર એ અંતઃકરણ જે છે એનો આપણે શું કહીએ? અંતઃકરણનો અનુભવ થયો એવું કહીએ. અને ત્યારે એ અંતઃકરણનો જ્યારે અનુભવ થયો, વૃત્તિઓનો, વિવિધ વૃત્તિઓ પ્રકાશિત થઈ, એમનો અનુભવ થયો, તેના સંદર્ભમાં મને શું કહેવામાં આવે છે? અનુભવ કરનારો કહેવામાં આવે છે. એટલે મારું જાણે કે સ્ટેટસ, હું એવો ને એવો જ રહ્યો, બદલાયા વગરનો જ ચૈતન્ય, પણ છતાં એક મારું આ સ્ટેટસ જાણે કે આવી ગયું, કારણ કે અંતઃકરણ પ્રકાશિત થયું માટે. અને આવી રીતે જ્યારે અંતઃકરણ પ્રકાશિત થાય, ચેતનવંતુ બને, અને એવું અંતઃકરણ, પ્રકાશિત અંતઃકરણ જે છે એ હવે પાછું અનુભવ કરનારું બને. હું અનુભવ કરનારો કેવી રીતે બન્યો? અંતઃકરણ જે છે પ્રકાશિત થયું, વૃત્તિ ઉત્પન્ન થઈ, અંતઃકરણનો અનુભવ થયો, એને કારણે હું તો અનુભવ કરનારાનું સ્ટેટસ પ્રાપ્ત થયું. હું ખરેખર અનુભવ કરનારો નથી, મારી દ્રષ્ટિથી તો ચૈતન્ય જ છું, પરંતુ અંતઃકરણનો અનુભવ થયો, અંતઃકરણ પ્રકાશિત થયું, અંતઃકરણનું જ્ઞાન થયું, એને કારણે મને નોઅર કે એક્સપિરિયન્સર કહેવામાં આવે છે. એટલે હું તો બદલાયા વગરનો અનુભવ કરનારો છું, પરંતુ જે અંતઃકરણ પ્રકાશિત થયું, એમાં વિવિધ વૃત્તિઓ ઉત્પન્ન થઈ, ત્યારે એ અંતઃકરણ હવે અનુભવ કરનારું બન્યું. અને એ તો કેવું છે? બદલાતું છે. એ અંતઃકરણની અંદર ચાક્ષુષ વૃત્તિ, કશું જોયું, તમે આ સ્વામીને જોઈ રહ્યા છો, સ્વામીના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ, ત્યારે એ અંતઃકરણ શું કહેશે? હું દ્રષ્ટા છું કહેશે. પછી કશુંક મારા શબ્દો તમે સાંભળી રહ્યા હો તો તમે શું કહેશો? હું શ્રોતા છું. પછી કશું સૂંઘી રહ્યા છો તો હું ઘ્રાતા છું. એટલે અંતઃકરણ તો જે છે એ વાસ્તવમાં પેલી ઇદમ વૃત્તિ જે પ્રકારની હોય એને અનુરૂપ અહમ વૃત્તિ પણ બદલાય, બંને બદલાય. દર્શન વૃત્તિ દ્રષ્ટા, શ્રવણ વૃત્તિ શ્રોતા, ઘ્રાણ વૃત્તિ ઘ્રાતા, સ્પર્શ વૃત્તિ સ્પૃષ્ટા. એટલે હું જે અંતઃકરણ અનુભવ કરનારું બન્યું એ તો બદલાવાનું છે, પરંતુ અંતઃકરણ અનુભવ કરનારું બન્યું જ મારા અનુગ્રહને કારણે. સમગ્ર અંતઃકરણ જ મારાથી પ્રકાશિત થયું, ચેતનવંતુ બન્યું, અને અંતઃકરણના સંદર્ભમાં મને એનો સાક્ષી, એટલે હું પ્રમાતા કહેવાયો. ખરેખર પ્રમાતા બન્યો નથી, મારું સ્ટેટસ બદલાયું. આપણે જોઈ ગયા પેલું, બે વ્યક્તિઓ લગ્ન કરે ને પેલી વ્યક્તિએ સંકલ્પ નથી કર્યો કે હું સસરા બનવું, તો પણ બની ગયા, એટલે સ્ટેટસ બદલાયું એ પ્રકાર. એટલે આ રીતે જાગ્રત અવસ્થાની અંદર આ પ્રકારે થાય છે. અને મારી સન્નિધિને કારણે અંતઃકરણ જે છે એ સેકન્ડરી, ગૌણ એ પ્રમાતા, હું વાસ્તવની અંદર મુખ્ય પ્રમાતા, એટલે મારી હાજરી માત્રથી આ રીતે થયું છે. એનીવે, એટલે બે અનુભવ કરનારા બન્યા, અને એ બે અનુભવ કરનારા વચ્ચે ગરબડ થઈ ગઈ છે. અને માટે મિશ્રણ તો છે જ, મિશ્રણ તો રહેવાનું જ છે, કારણ કે હું હઈશ ત્યારે મારી તો સન્નિધિ હંમેશ માટે છે. અંતઃકરણ પ્રકાશિત થશે જ,
અંતઃકરણ પ્રકાશિત, અંતઃકરણ ચેતનવંતું બનશે જ, અને એ અંતઃકરણ જ પછી વાસ્તવમાં અનુભવ કરનારું બનશે. એટલે વાસ્તવમાં અહંકાર કે અંતઃકરણ હોય, જે આવું ચેતનવંતું અંતઃકરણ હોય ત્યારે એટલે હું તો છું જ. અંતઃકરણ ચેતનવંતું ન રહે તો પણ હું તો રહેવાનો છે, અંતર લય પામી જાય તો. એટલે વાસ્તવમાં અહંકાર જે છે હોય ત્યારે તો આત્મા છે જ, પરંતુ અહંકાર ઓગળી જાય, લય પામી જાય સુષુપ્તિ વગેરેમાં, ત્યારે પણ હું તો છું. પરંતુ જાગ્રત કાળે તો મિશ્રણ જ રહેવાનું છે. અને મિશ્રણ રહે અને એમાં તમે આત્મા જ છો, આવા સચ્ચિત છો વગેરે ન ખબર હોય ત્યારે કોને તમે આત્મા કહેવાના છો? અંતઃકરણ. પછી કહો હું તો બદલાવું છું અનુભવમાં, તમે કહો છો હું તો નિર્વિકાર અનુભવ કરનારો છું. કેવી રીતે કહો છો? એ નિર્વિકાર અનુભવ કરનારો તમને ખબર નથી. એટલે પેલો જે વિકારી અનુભવ કરનારો છે એને તમે આત્મા કહો છો. હવે ગરબડ છે, બરાબર ને? એક નિર્વિકાર આત્મા જે છે વાસ્તવની અંદર, એને તમે આ વિકારી આત્મા માની લો છો, વિકારી અહંકારના રૂપમાં માની લો છો. વિકારી અહંકાર જે છે એનો અધ્યારોપ નિર્વિકાર છે આ આત્મા પર કરો છો ને, એને કારણે કન્ફ્યુઝન થાય છે. એ બધું એ પ્રકારનું છે, સમજીશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.